સાણંદ તાલુકાનું ઢેઢાળ ગામ જ્યાં આવેલી રાઈસ મિલમાંથી કેમિકલયુક્ત પાણી છોડાતા ગ્રામજનો પરેશાન છે। મુખ્ય માર્ગો પર તો પાણી ભરાયેલા જ છે, પરંતુ ઘરોમાં પણ દૂષિત પાણી ઘૂસતા ઘરવખરી પલળી ગઈ। બાળકો કેમિકલયુક્ત પાણીમાંથી પસાર થઈ શાળાએ જઈ રહ્યા છે। દૂષિત પાણીને કારણે ગ્રામજનોના પગમાં ચાંદી પડી ગઈ છે, તો રોગચાળો ફેલાવાની પણ ભીતિ છે। આરોપ છે કે આસપાસમાં આવેલી રાઈસ મિલમાંથી કેમિકલયુક્ત પાણી છોડાતા 20 દિવસથી ગામમાં આ પ્રકારની સ્થિતિ છે। ગ્રામજનોએ અનેક ફરિયાદ કરી છતાં હજુ કોઈ નિરાકરણ નથી આવ્યું। સાણંદ તાલુકાનું ઢેઢાળ ગામ જ્યાં આવેલી રાઈસ મિલમાંથી કેમિકલયુક્ત પાણી છોડાતા ગ્રામજનો પરેશાન છે। મુખ્ય માર્ગો પર તો પાણી ભરાયેલા જ છે, પરંતુ ઘરોમાં પણ દૂષિત પાણી ઘૂસતા ઘરવખરી પલળી ગઈ। બાળકો કેમિકલયુક્ત પાણીમાંથી પસાર થઈ શાળાએ જઈ રહ્યા છે। દૂષિત પાણીને કારણે ગ્રામજનોના પગમાં ચાંદી પડી ગઈ છે, તો રોગચાળો ફેલાવાની પણ ભીતિ છે। આરોપ છે કે આસપાસમાં આવેલી રાઈસ મિલમાંથી કેમિકલયુક્ત પાણી છોડાતા 20 દિવસથી ગામમાં આ પ્રકારની સ્થિતિ છે। ગ્રામજનોએ અનેક ફરિયાદ કરી છતાં હજુ કોઈ નિરાકરણ નથી આવ્યું।